સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. તત્વબોધ ગ્રંથનું મંગલાચરણ છે. મંગલાચરણનો સાથે પાઠ કરીશું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. તત્વબોધ ગ્રંથનું મંગલાચરણ આપણે જોયું અને પ્રથમ ગદ્ય છે એના ઉપર આપણે વિચારણા કરતા હતા. મંગલાચરણમાં અનુબંધ ચતુષ્ટયની વિચારણા આપણે જોઈ કે આ ગ્રંથના અધિકારી કોણ છે, પ્રયોજન શું છે, વિષય શું છે અને સંબંધ શું છે એની આપણે વિચારણા કરી ગયા. અને પ્રથમ પંક્તિમાં ગુરુ અને ઈશ્વરને નમસ્કાર કરી અને આ ગ્રંથના અનુબંધની વિચારણા કરવામાં આવી. ગ્રંથનો અધિકારી કોણ છે આપણે જોઈ જ ગયા છીએ, ખાલી એને એકવાર યાદ કરી લઈએ. ગ્રંથનો અધિકારી કોણ છે તો કે મનુષ્ય જીવનનું લક્ષ્ય, મનુષ્ય જીવનનું મહત્વ સમજી અને મનુષ્ય જીવનનો સદુપયોગ કરે છે. જે કંઈ આપણને પ્રાપ્ત હોય એનો ઉપયોગ હોય, અર્થાત કે સામાન્ય જીવન જીવે, સામાન્ય ઉપયોગ હોય, એનો દુરુપયોગ હોય એનાથી નુકસાન થાય, અને એનો સદુપયોગ હોય કે જેથી પોતાના જીવનના લક્ષ્યની પ્રાપ્તિમાં આગળ વધી શકાય. તો જે મનુષ્ય જીવનનું મહત્વ સમજી અને તેનો સદુપયોગ કરે છે. બીજું, શ્રેય અને પ્રેયની વિચારણા કરી શકે છે. પ્રેય શું છે અને શ્રેય શું છે. પ્રેય ભલે શરૂઆતમાં સુખરૂપ લાગે પણ અંતે દુઃખરૂપ થવા વાળું હોય તો એને પ્રેય કહેવાય, અને જગતના બધા જ પદાર્થો પ્રેય કહેવાય છે. અને જે શ્રેય છે, આત્યંતિક કલ્યાણ કરનાર છે, એ શ્રેય અને પ્રેયને જુદા જાણી શકવાનું જેની અંદર સામર્થ્ય છે, જેવી વિચારણા કરી શકે છે, એ આ ગ્રંથના અધિકારી છે. અને બીજું, કર્મ અને કર્મફળની પરીક્ષા કરી શકે છે કે કર્મ દ્વારા પ્રાપ્ત થનારું જે કંઈ છે તે અનિત્ય જ છે. કર્મના ફળ રૂપે નિત્ય મોક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. આવો જેનો નિશ્ચય છે એ આ ગ્રંથના અધિકારી છે. અને એને એક શબ્દમાં કહેવું હોય તો મુમુક્ષુ છે તે આ ગ્રંથના અધિકારી છે. એટલે મંગલાચરણમાં કહેવામાં આવ્યું મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુના હિત માટે છે. એટલે આ ગ્રંથના અધિકારી કોણ તો કે મુમુક્ષુ. પછી પ્રયોજન તો કે મુમુક્ષુણામ હિતાર્થાય એવો શબ્દ મંગલાચરણમાં આવે છે. મુમુક્ષુના હિત માટે, જેનાથી મુમુક્ષુનું કલ્યાણ થાય. તો મુમુક્ષુનું હિત શેમાં છે તો કે મોક્ષની પ્રાપ્તિ. એટલે મોક્ષ એ પ્રયોજન થઈ જાય છે. મુમુક્ષુનું હિત એટલે જે મુમુક્ષુનામ હિતાર્થાય શબ્દથી કહેવામાં આવે છે. વિષય શું છે તો કે તત્વબોધ અભિધીયતે. તત્વબોધનું વર્ણન કરવામાં આવશે. તો તત્વનો બોધ કે તત્વ એટલે શું એની આપણે વિચારણા કરી ગયા. તત્વ તેપણું, સર્વનું તેપણું, યથાર્થ સ્વરૂપ છે એ આત્મતત્વ છે કે બ્રહ્મ સ્વરૂપ છે, એમ આત્મતત્વનું જ્ઞાન, એને જે તત્વબોધ કહેવામાં આવે છે, એ આ ગ્રંથનો વિષય છે. અને છેલ્લે સંબંધ, પ્રાપ્ય અને પ્રાપક. મોક્ષ છે એ પ્રાપ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, અને જે અધિકારી છે એ પ્રાપ્ત કરનાર છે. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રંથ અને એનો વિષય છે એનું શું સંબંધ છે તો કે પ્રતિપાદક અને પ્રતિપાદ્ય. ગ્રંથ છે એ મોક્ષનું પ્રતિપાદન કરે છે એટલે પ્રતિપાદક છે, અને પ્રતિપાદ્ય વિષય છે મોક્ષ કે તત્વનું જ્ઞાન. અને ત્રીજો સંબંધ જોયો હતો સાધ્ય અને સાધન. આ તત્વજ્ઞાન એ સાધન છે અને તત્વજ્ઞાન દ્વારા નિત્ય મોક્ષની પ્રાપ્તિ એ સાધ્ય છે. અને આની થોડીક આપણે વિચારણા જોઈ હતી. સાધ્ય અને સાધન સંબંધ એ સમજાશે તો આ ગ્રંથના અધ્યયનમાં આપણે રસપૂર્વક આગળ વધી શકીશું. તો સાધન એટલે શું તો કે સાધક સાધનનો ઉપયોગ કરી અને સાધના કરે અને સાધ્યની પ્રાપ્તિ થાય. એવો આ તત્વજ્ઞાનનો જે વિષય છે કે સાધક આ જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે પ્રક્રિયા છે એને સાધના કહેવાય, અને એ સાધના કરી અને સાધ્યરૂપી મોક્ષની પ્રાપ્તિ કરે છે.
તો વેદાંતના સાધક માટે સાધના શું છે? સાધના અનેક પ્રકારની હોય. વ્રત, જપ, તપ, ઉપવાસ, તીર્થયાત્રા, બધી સાધના છે. પણ વેદાંતના સાધક માટે શું સાધના છે? તો કે વેદાંતનો વિચાર કરવો, વેદાંત વાક્યનો વિચાર કરવો ને એ જ સાધના છે. કારણ કે સાધ્ય શું છે? તો કે આ મારું પોતાનું સ્વ સ્વરૂપ છે, એ જ સાધ્ય છે. આત્મજ્ઞાન એનું જ પ્રાપ્ત કરવાનું છે. આત્મા એટલે જ હું, અને મારા સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો એ જો મારું સ્વરૂપનું જે જ્ઞાન છે એ જ સાધ્ય હોય તો કેવી રીતે પ્રાપ્ત થાય? કોઈ બાહ્ય વસ્તુ હોય તો પ્રયત્નથી પ્રાપ્ત થાય, બીજી કોઈક સાધના એમાં ઇન્વોલ્વ હોઈ શકે. આમાં બીજી કોઈ સાધના સંભવ નથી. અને જે સરસ દ્રષ્ટાંત આપણે જોયું હતું કે ઘડાની માટી થવાની સાધના, ઘડાને માટી થવું હોય તો કઈ સાધના કરવાની? એને કોઈ જ સાધના કરવાની આવશ્યક નથી. માત્ર એને વિચાર કરી અને જાણી લેવાની આવશ્યકતા છે કે હું માટી જ છું, માટી જ ઘડા રૂપે થઈ છે. એટલે ઘડો જ્યારે જાણી લે કે હું માટી જ છું, ત્યારે એ માટી સ્વરૂપે પોતાને જાણી લે છે અને એ માટી થઈ જાય છે. એટલે ઘડાની માટી થવાની સાધના છે, એવી જ આપણી મોક્ષ પ્રાપ્તિની સાધના છે. એટલે વિચાર, વેદાંત વિચાર એ જ સાધના છે આપણી. અને એ વેદાંત વિચાર માટે જ કહેવામાં આવે છે. આ વેદાંત શબ્દ છે ને એને આપણે સમજી ગયા હતા, ખાલી યાદ કરી લઈએ. વેદાંત શબ્દ બને છે વેદસ્ય અંતઃ વેદાંત, અથવા બીજી રીતે કહીએ તો વેદસ્ય અંતભાગે સ્થિત વેદાંત. અને વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ, વેદના અંત ભાગમાં છે એ વ્યાખ્યા પણ સાચી છે. કારણ કે પૂર્વ ભાગમાં જે બધી કર્મ, ક્રિયા, હોમ, હવન, ઉપાસના, જે કંઈ વિચારણા જણાવી એનાથી પરિપક્વ થાય અને જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્ય થાય ત્યારે આ વેદાંતનો ઉપદેશ આપવામાં આવે છે. એટલે અંત ભાગમાં છે એ વાત પણ બરાબર છે. અને સાથે સાથે વેદસ્ય અંત, વેદનો અંત, એટલે જ્યાં વેદનો અંત થાય એટલે વેદ સિવાયનું કંઈ હોય એવું નથી. અંત શબ્દનો અર્થ આપણે જોયો તો અંતઃ નિર્ણય. વેદે, સમગ્ર વેદ જ્યારે એનું અધ્યયન કરવામાં આવે તો એનો નિર્ણય શું છે, વેદનું તાત્પર્ય શું છે, એ જ્યાં નિરૂપણ કરવામાં આવેલું છે એને વેદાંત કહેવાય. અને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 16મા શ્લોકમાં જણાવે છે અંત એટલે નિર્ણય. એ નિષ્કર્ષ પર આપણે કેવી રીતે પહોંચીએ છીએ? તો કે ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત, અસત ભાવ ન વે. અસતનો ક્યારેય ભાવ હોતો નથી કે અસ્તિત્વ હોતું નથી. અસત એટલે અસત જ છે, સતનો ક્યારેય અભાવ થતો નથી. આ બે વસ્તુ, સત અને અસત વિશે જેમણે વિચારણા કરી અને નિર્ણય કરેલો છે. તત્વદર્શિભિ ઉભયોહો અનયોહો દ્રષ્ટ અંત, જેણે અંત જોયો છે. અને ત્યાં ભાષ્યમાં શંકરાચાર્યજીએ કહ્યું હતું દ્રષ્ટ એટલે ઉપલબ્ધ, એમને પ્રાપ્ત થયો છે. કોને? તત્વની વિચારણા કરવા વાળાને. શું? તો કે અંત નિર્ણય. આ ભાષ્યના શબ્દો છે, ભાષ્યકાર આ શબ્દો વાપરે છે. અંત એટલે નિર્ણય. કોઈ પણ ચર્ચા વિચારણાને કહીને હવે એનો અંત લાવો એટલે નિર્ણય પર આવો. તો વેદનો નિર્ણય શું છે એનું જ્યાં નિરૂપણ કરવામાં આવે છે એને વેદાંત કહેવાય. અને એ આપણે જોયું હતું કે શંકરાચાર્યજીએ એક સ્થાન પર કહ્યું છે કે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપર. જે કરોડો ગ્રંથોમાં કહેવાયું છે એને સાર રૂપે કહી દીધું. આનો અર્થ એ થયો કે આ વેદાંતનું તાત્પર્ય છે. વેદનો નિષ્કર્ષ કે નિશ્ચય શું છે? તો કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ બ્રહ્મ એવ. એટલે જીવેશ્વર ઐક્યનું પ્રતિપાદન કરવું, અથવા જે પોતાને જીવ માને છે એનું સ્વ સ્વરૂપ તો બ્રહ્મ સ્વરૂપ જ છે એવું પ્રતિપાદન કરવું, એ જ આ વેદનું તાત્પર્ય છે, વેદનો નિષ્કર્ષ છે, વેદનો નિર્ણય છે. એટલે એને વેદાંત કહેવામાં આવે છે. અને એવો વેદાંતનો વિચાર કરવો ને એને અહીંયા સાધના કહેવામાં આવે છે. જો એક મુમુક્ષુ તરીકે આપણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય કે તત્વનો બોધ પ્રાપ્ત કરવી અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો આપણા માટે કરવા યોગ્ય સાધના હોય તો આ એક જ છે. અને તો જ આપણું જે લક્ષ્ય છે એની પ્રાપ્તિ થઈ શકે. અને એટલે કહેવાનું છે અતો વિચારક કર્તવ્ય. વિચાર કરવો જોઈએ, પણ કેવી રીતે? તો વેદાંત વાક્યો વડે વિચાર કરવાનો. જાગતો મનુષ્ય હોય, ઊંઘમાં ન હોય, એ માણસ વિચાર કર્યા વિના તો રહેતો જ નથી. તો વિચાર તો સતત કરતા હોઈએ છીએ. તો કેવા વિચાર કરવાના? તો કે વેદાંત વાક્યોનો આધાર લઈ અને વિચાર કરવાના. અને આનું એક સરસ આપણે જોઈતી વ્યાખ્યામાં એવ શબ્દ 3 જગ્યાએ વાપરી શકાય. 3 અર્થ નિષ્પન્ન થાય છે જેનાથી દ્રઢતા થાય છે.
વેદાંત વાક્યો વડે જ વિચાર કરવાનો, બીજા વાક્યો વડે નહીં. બીજા કોઈ ગ્રંથો પુસ્તકો વાંચ્યા હોય એના આધારે વિચારણામાં આગળ નથી વધવાનું, વેદાંત વાક્યો વડે જ વિચાર કરવાનો. પછી બીજું હતું વેદાંત વાક્ય વિચાર એવ કર્તવ્ય. માત્ર વેદાંત વાક્યો જે છે એવું કંઈક શ્રવણ કરી લીધું, કેસેટ સાંભળી લીધી કે પ્રવચન સાંભળી લીધું, ક્યાંક વાંચી લીધું, એટલા માત્રથી આપણી સાધના સંપૂર્ણ થતી નથી. આપણે પોતાની રીતે વિચાર કરવો જોઈએ, જેને મનન પણ કહેવામાં આવે છે. જ્યાં સુધી સાંભળેલા વાક્યો પર પોતે વિચાર ન કરીએ ત્યાં સુધી એ સમજ આપણી થતી નથી, એ વક્તાની સમજ છે. ગોખેલા શબ્દો યાદ રહી જાય, પણ જ્યારે એને આપણે આપણા વિચારમાં સ્થાન આપીએ, આપણે વિચારણા કરીએ, ત્યારે એ જ વાક્યો કે એ જ સમજ આપણી પોતાની થઈ શકે છે. અને ત્રીજું હતું વેદાંત વાક્ય વિચાર એવ વિચાર કર્તવ્ય એવ, કરવો જ જોઈએ, નિત્ય કરવા માટે એનું વિધાન છે. એટલે કર્તવ્ય એવ. થોડીક વાર કરી લઈએ કે અમુક કોઈક દિવસ એવો છે ને એ દિવસે ખાલી વિચાર કરીએ અને પછી કંઈ ના કરીએ એવું નહીં. સતત એ વિચારણા કરતા રહેવાનું, એના માટે કર્તવ્ય એવ, કરવા યોગ્ય જ છે. હવે જ્યારે આ આત્મજ્ઞાનની પ્રાપ્તિની સાધના માટે જ્યારે વેદાંત વિચાર કરવાનું કહ્યું, તો આ જે વેદાંત વિચાર કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, તો એ આત્મજ્ઞાનનું પ્રયોજન શું છે? અથવા જે ગ્રંથોમાં આ આત્મતત્વના જ્ઞાનનું પ્રતિપાદન કરવામાં આવેલું છે, એ વેદાંતના ગ્રંથોના અધ્યયનનું પ્રયોજન શું છે? વેદાંત ગ્રંથસ્ય પંચ પ્રયોજનાની. એટલે જ્યારે એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ જશે ત્યારે તો દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ થઈ જશે, મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. પણ જ્યાં સુધી એ સાધના કરી રહ્યા છીએ ને ત્યારે પણ આપણને ઘણા બધા ફળ પ્રાપ્ત થતા હોય છે, ઘણા બધા પ્રયોજનો સિદ્ધ થાય છે. આ સાધનામાં જેમ જેમ આગળ વધતા જઈએ ને એમ એની માત્રા વધતી જાય. તો વેદાંત ગ્રંથસ્ય અથવા આત્મજ્ઞાનસ્ય પંચ પ્રયોજનાની, એ 5 પ્રયોજનની આપણે વિચારણા જોઈ હતી. જિજ્ઞાસા નિવૃત્તિ, જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય છે. અને જગત વિષયક, જીવ વિષયક અને ઈશ્વર વિષયક બધા જ પ્રકારની જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય છે, કારણ કે બધાનું અધિષ્ઠાન એવું આત્મ સ્વરૂપ છે, એનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. અને જ્યાં સુધી કોઈ પણ વસ્તુ વિષયક જિજ્ઞાસા બાકી હશે ને ત્યાં સુધી શાંતિ મળશે નહીં, મન બેચેન રહેશે, મારે આ જાણવું છે, મારે આ જાણવું છે, મારે આ જાણવું છે. પણ જ્યારે આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય ત્યારે બધી જ વસ્તુ વિષયક જિજ્ઞાસા સમાપ્ત થઈ જાય છે. એટલે જિજ્ઞાસા નિવૃત્તિ. પછી બીજું જોયું હતું આનંદ પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. તો એ આનંદ કેટલા પ્રકારના હોય છે? તો કે પહેલું સ્થૂળ આનંદ, જગતના વિષયોની સ્થૂળ વસ્તુની પ્રાપ્તિથી જે આનંદ થાય એને સ્થૂળ આનંદ કહેવાય. એ વસ્તુ પ્રાપ્ત હોય ત્યાં સુધી આનંદ હોય, વસ્તુ સમાપ્ત થઈ જાય પછી એ આનંદ રહેતો નથી. ક્યારેક તો જો મનની દશા યોગ્ય ન હોય તો વસ્તુ પ્રાપ્ત હોય છતાં આનંદ નથી હોતો. આઈસ્ક્રીમ ખાતા હોય ત્યારે આનંદ થાય, અડધો આઈસ્ક્રીમ ખાધા પછી છોકરાને જો મેસેજ આવે કે 2 વિષયમાં ફેલ થઈ ગયો, તો એ આઈસ્ક્રીમ ખાવાનો આનંદ આઈસ્ક્રીમ ખાતો હોય તોય નથી મળતો. પણ વધારેમાં વધારે પદાર્થ હાજર હોય ત્યાં સુધી એ આનંદ મળે, એ સ્થૂળ આનંદ. એનાથી સૂક્ષ્મ આનંદ જે મનનો આનંદ છે, એનાથી સૂક્ષ્મતર આનંદ એ બુદ્ધિનો આનંદ છે. કંઈક વસ્તુ સમજાય અને જે આનંદ થતો હોય, બુદ્ધિમાં જે સ્પષ્ટતા થાય, સ્પષ્ટ સમજ પ્રાપ્ત થાય અને જે આનંદ થાય એને સૂક્ષ્મતર આનંદ કહેવાય છે. અને જે આત્મ સ્વરૂપ છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, એ આત્મા આનંદની પ્રાપ્તિ થાય એને જ અહીંયા સૂક્ષ્મતમ આનંદ કે આનંદ પ્રાપ્તિ કહેવામાં આવે છે. અને જ્યારે આ આનંદ પ્રાપ્ત થઈ જાય ત્યારે જગતના વિષયોના આનંદની ગુલામી રહેતી નથી, અથવા જગતના વિષયોના સુખની ગુલામી રહેતી નથી. જગતના પદાર્થોનું સુખ પ્રાપ્ત થાય તોય ઠીક છે, ન થાય તો પણ એ વ્યક્તિ જીવનમાં દુઃખી થતા નથી, હતાશા પ્રાપ્ત થતા નથી. આ હતાશાની નિવૃત્તિ, કૃપણતાની નિવૃત્તિ, મનની દુર્બળતાની નિવૃત્તિ, એને ત્રીજું પ્રયોજન કાલ્પણ્ય નિવૃત્તિ કહેવામાં આવે છે. કેમ કે એના માટે એ જગતના પદાર્થો દ્વારા પ્રાપ્ત થાય અને સુખ થાય તો સારી વાત છે, સુખ ભોગવે છે. ન થાય તો પણ જે આપણે જોયું તો યુપીએસ જેવો અનઇન્ટરપ્ટેડ પ્લેઝર સોલ્સ, એ ક્યારેય દૂર ન થાય એવો આનંદ એને પ્રાપ્ત છે જ. બળનો ના મળે તો પોતાની પાસે તો આનંદ છે જ. અને જ્યારે આવો આનંદ પ્રાપ્ત થઈ જાય ત્યારે કાલ્પણ્ય નિવૃત્તિ કે હતાશા નિરાશાની નિવૃત્તિ
એ વ્યક્તિને ડિપ્રેશન એ ના આવે, કારણ કે ડિપ્રેશન ત્યારે જ આવે કે જગતમાં સુખની અપેક્ષા હોય અને એ ન મળે. પણ જગતમાં સુખની અપેક્ષા જ નથી અને છતાં મળે કે ના મળે પોતે આનંદ સ્વરૂપ છે એ જ્ઞાન એને પ્રાપ્ત કરી લીધું છે. એટલે કાર્પણ્ય નિવૃત્તિ, અને કાર્પણ્ય નિવૃત્તિ થઈ ગઈ એટલે આઘાત નિવૃત્તિ. જો બહારના જગતના પદાર્થોમાં સુખની અપેક્ષા જ નથી તો એ સુખ ના મળે તો પણ એ દુઃખી થતા નથી. અને આ આઘાત કોને કહેવાય? તો કે જ્યારે દુઃખદ અનુભવ થાય. સુખની અપેક્ષા હોય એને બદલે જો દુઃખદ અનુભવ થાય તો દુઃખદ અનુભવને લીધે આઘાત લાગતો હોય છે. સુખ પ્રાપ્તિની ઈચ્છા હોય એના માટે પ્રયત્ન કરે પણ એ પ્રાપ્ત ન થાય અને દુઃખ અનુભવાય તો દુઃખદ અનુભવનો આઘાત લાગતો હોય છે. એ આઘાત આ જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરનારને લાગતો નથી. જો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો બિલકુલ આઘાત ના લાગે. જો જ્ઞાન પ્રાપ્તિના પંથે છે તો એ સમજ દ્વારા આઘાતની માત્રા ઓછી થઈ જાય છે. એટલે કે આઘાત કંઈ પણ લાગે એની એ જ વસ્તુ હોય, એક વ્યક્તિને વધારે આઘાત લાગે છે, એક વ્યક્તિને ઓછો આઘાત લાગે છે. એ દસ્તાન જોયું કે રમકડું તૂટી જાય તો બાળકને ખૂબ આઘાત લાગે છે, ખૂબ દુઃખી થઈ જાય છે. જ્યારે ઘરના વડીલો છે એને કોઈ આઘાત લાગતો નથી. એમની સમજ બદલાઈ ગઈ છે. એટલે જેની સમજ બદલાઈ ગઈ છે, જેને જગતમાં સુખની અપેક્ષા જ નથી, એને જગતમાં દુઃખદ અનુભવ થાય તો એ આઘાતથી મુક્ત થઈ શકે છે. અને આઘાત નિવૃત્તિ થાય છે તો દક્ષતા પ્રાપ્તિ. જીવનમાં બે જ પ્રકારના અનુભવ હોય, સુખદ અનુભવ હોય, દુઃખદ અનુભવ હોય. દુઃખદ અનુભવ થાય ત્યારે આઘાતની પ્રાપ્તિ થતી હોય છે. પણ જો આ જ્ઞાન પ્રાપ્ત કરી અને આઘાતની નિવૃત્તિ થઈ ગઈ, આઘાતથી મુક્ત થઈ જાય તો એને દક્ષતાની પ્રાપ્તિ થાય. દક્ષતા એટલે કોઈ પણ કાર્ય સારી રીતે તરત જ કરી શકવાનું સામર્થ્ય. આ દક્ષ એક ભક્તનો ગુણ છે, જે ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ. ત્યાં દક્ષ શબ્દ વાપર્યો છે ભગવાને. તો દક્ષતા આમાં જરૂરી છે. અને જરૂરી છે દક્ષતા કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે જો આઘાત લાગેલો હશે, આને સમજવા આપણે જોયું, એક આપણા વ્યક્તિત્વના બે પાસા હોય છે, એક કર્તા છે અને એક ભોગતા છે. આપણે બે જ વસ્તુ જો ઓબ્ઝર્વ કરીશું તો સમજાશે. ક્યારેક કંઈક ને કંઈક કર્મ કરતા હોઈએ છીએ અને જ્યારે કર્મ કરીએ ત્યારે કર્તા બનીએ છીએ અને કર્મોના ફળ ભોગવીએ ત્યારે ભોગતા બનીએ છીએ. હવે જે આઘાત લાગે છે એ જોયું, દુઃખી થાય છે કે દુઃખદ સુખદ અનુભવ કરે છે કોણ? તો કે જે ભોગતા છે. અનુભવ ભોગતાને જ થાય. કર્મોના ફળ ભોગવે ત્યારે સુખદ અનુભવ હોય કે દુઃખદ અનુભવ હોય. તો ભોગતા જ્યારે દુઃખદ અનુભવ કરે છે, દુઃખ અનુભવે છે ત્યારે એને આઘાત લાગે છે. અને જ્યારે આઘાત લાગે છે, દુઃખી થાય છે, ત્યારે કરતા પણ પોતાના કર્મો સારી રીતે કરી શકતો નથી. જો આપણે દુઃખી હોઈએ, કોઈક પ્રકારે આઘાત લાગેલો હોય ત્યારે સાચો નિર્ણય કરી શકાતો નથી. એટલે જ્યારે ભોગતા આઘાતથી દુઃખી હોય ત્યારે સારી રીતે પોતાના કર્મો કરી શકે નહીં. એટલે એના કાર્યમાં દક્ષતા આવતી નથી. પણ જ્યારે એની આઘાત નિવૃત્તિ થઈ ગઈ હોય, એ દુઃખી ના હોય, સ્વસ્થ હોય, ત્યારે પોતાની ફૂલ પ્રોફિશિયન્સીથી એ પોતાના કર્મો કરી શકે છે અથવા પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી શકે છે. એટલે જ્યારે ભોગતાની આઘાત નિવૃત્તિ થઈ, ગમે એવો દુઃખદ અનુભવ થાય, એનાથી જો દુઃખી ન થાય, સમજપૂર્વક એ આઘાતથી મુક્ત રહી શકે તો એ કરતા સારી રીતે કર્મો કરી શકે છે અને દક્ષતા પ્રાપ્તિ. આ 5 પ્રયોજન આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સિદ્ધ થાય છે. જેમ જેમ સમજ વધતી જાય તેમ તેમ આ પ્રયોજનો વધારે ને વધારે પ્રાપ્ત થતા જાય, એની માત્રા વધતી જાય છે. તો આ 5 પ્રયોજન જે કહેવામાં આવે એ આત્મતત્વના જ્ઞાનથી પ્રાપ્ત થાય છે કે આત્મતત્વનું જ્ઞાન જ્યાં પ્રદાન કરવામાં આવેલું છે એ વેદાંત ગ્રંથના અધ્યયનથી પ્રાપ્ત થાય છે. એટલે એ 5 પ્રયોજન પ્રાપ્ત થાય એવું જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, 5 પ્રયોજનની સિદ્ધિ થાય, જિજ્ઞાસા નિવૃત્તિ થઈ જાય, આનંદ પ્રાપ્તિ થઈ જાય, કાર્પણ્ય નિવૃત્તિ થઈ જાય, આઘાતની નિવૃત્તિ થઈ જાય અને દક્ષતાની પ્રાપ્તિ થાય અને પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં સારી રીતે આગળ વધી શકાય એવી ઈચ્છા હોય તો આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો. અને આત્મજ્ઞાન ક્યાં મળે? તો કે જે પ્રસ્થાનત્રયનું અધ્યયન કરવું પડે. અને પ્રસ્થાનત્રય એટલે 3 પ્રસ્થાન: શ્રુતિ પ્રસ્થાન, સ્મૃતિ પ્રસ્થાન અને ન્યાય પ્રસ્થાન. પણ આ 3 જ્યારે એને યોગ્ય રીતે અધ્યયન કરવામાં આવે ત્યારે જ આ સમજ પ્રાપ્ત થતી હોય છે, 5 પ્રયોજનની સિદ્ધિ થતી હોય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એ જે અધ્યયન થાય એને શંકર એમને સીધે સીધા વાંચીએ તો
એના ભાષાંતર સિવાય કંઈ સમજાય એવું હોતું નથી. એટલે એને શંકર ભાષ્ય સહિત આદિ શંકરાચાર્યજીએ પોતાનું ભાષ્ય રચેલું છે. આ પ્રસ્થાનત્રયનું શંકર ભાષ્ય સહિત પરંપરાગત પદ્ધતિથી જો અધ્યયન કરવામાં આવે તો આ સમજ આપણને પ્રાપ્ત થઈ શકે છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. પણ જ્યારે આ ત્રણ જે પ્રસ્થાન કહેવામાં આવે છે એમાં પણ સીધો પ્રવેશ શક્ય બનતો નથી. એટલે આપણા જ પરંપરાના આચાર્યોએ પ્રકરણ ગ્રંથોની રચના કરી છે અને પ્રકરણ ગ્રંથોના અધ્યયનથી એમાં કહેવાયેલી પરિભાષા સમજાવવામાં આવે છે. જે પ્રસ્થાનત્રયમાં સમજાવવામાં આવે છે એને ખૂબ સરળ રીતે સમજાવવામાં આવે છે કે જેથી માણસનો વ્યક્તિનો સરળતાથી એમાં પ્રવેશ સંભવે. શ્રુતિ પ્રસ્થાન એટલે વેદ કે ઉપનિષદ, સમગ્ર વેદ શ્રુતિ જ કહેવાય છે. એમાં આપણે જે અધ્યયન કરીએ છીએ ઉપનિષદ વિભાગનું, વેદાંત વિભાગનું અધ્યયન કરીએ છીએ અને એ વેદના મંત્રોના ઋષિઓ મંત્ર દ્રષ્ટારહ ન મંત્ર કરતારહ. પછી એ જ ઋષિઓએ જે સમજ પ્રાપ્ત કરી, જે એમની સમજમાં શ્રુતિનું જ્ઞાન છે, વેદનું જ્ઞાન છે, એને જ્યારે પોતાના શબ્દોમાં અભિવ્યક્ત કરે છે સરળતાથી સમજાવવા માટે, ત્યારે એમની સ્મૃતિમાંથી જે અભિવ્યક્ત થયું એને સ્મૃતિ પ્રસ્થાન કહેવામાં આવે છે. એમાં ભગવદ્ ગીતા છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, મનુસ્મૃતિ છે, ઘણી બધી સ્મૃતિ છે. એમાં આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ છીએ, એ સ્મૃતિ પ્રસ્થાન કહેવાય. એ પણ સ્મૃતિના ઋષિઓ કરતા છે. ભગવદ્ ગીતા છે તો ભગવાન દ્વારા રચાયેલી છે, એમને ઉપદેશ આપેલો છે. અને ત્રીજું છે ન્યાય પ્રસ્થાન, કે જેમાં સૂત્ર ગ્રંથ આવે છે, બ્રહ્મસૂત્ર, એ આપણે ન્યાય પ્રસ્થાન કહેવાય છે. આ ત્રણનું શંકર ભાષ્ય સહિત જ્યારે અધ્યયન કરવામાં આવે ને ત્યારે આ પંચ પ્રયોજનની સિદ્ધિ થાય. પંચ પ્રયોજન કહીએ કે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. અને જે પ્રકરણ ગ્રંથો કહ્યા એ આચાર્યોએ સરળતાથી આ જ વિષયમાં આપણો પ્રવેશ થઈ શકે એના માટે પ્રકરણ ગ્રંથોની રચના કરી છે. અને આમાં વેદાંતમાં આવનારા શબ્દોની પારિભાષિક સમજ આપવામાં આવે, વ્યાખ્યા કરવામાં આવે, અથવા કોઈ એકાદ વિષયને વધારે સરળતાથી સમજાવવામાં આવે. જ્યાં વેદાંતમાં ઉપનિષદોમાં છૂટક અલગ અલગ જગ્યાએ નિરૂપણ કરેલું હોય એને એક સાથે લાવીને મૂકવા. જ્યારે 4 સાધન છે તો જેવી રીતે અહીંયા 4 સાધન ચતુષ્ટયની વિચારણા, ષટ સંપત્તિની વિચારણા જે એક સાથે જણાવવામાં આવે છે એવું ઉપનિષદોમાં નથી હોતું, જુદું નિરૂપણ હોય. તો એક સાથે આપણી સમજમાં સ્પષ્ટતા થાય એના માટે આવા ગ્રંથોની રચના કરી અને સમજાવવામાં આવે છે. અને એવો આજે વેદાંતનો પ્રકરણ ગ્રંથ છે તત્વનો બોધ. એ તત્વબોધની આપણે વિચારણા કરતા હતા. અને એમાં જે પ્રથમ ગદ્ય, પહેલો જે એ શ્લોક છે મંગલાચરણનો, અને હવે આખો ગ્રંથ ગદ્ય રૂપે આગળ વધે છે. એમાં જે પ્રથમ ગદ્ય છે, સાધન ચતુષ્ટય સંપન્નાધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. અહીંયા આચાર્ય સ્પષ્ટતા કરે છે. આમ તો અનુબંધ ચતુષ્ટયમાં આપણે વિચારણા કરી ગયા, પણ એમાં આપણે અર્થ વિચારણા કરીને જુદો કરવો પડેલો. મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે, એમાં અધિકારી વિષય સંબંધ પ્રયોજન આપણે જુદું કરી અને સમજ્યા. અહીંયા આચાર્ય પોતે જ કે આ આખો જે પ્રોજેક્ટ વર્ક લીધું છે, આજકાલ એવા શબ્દો વપરાય છે ને, આપણે શિબિર લીધેલું કે નહીં, વર્કશોપ છે, એવું અહીંયા આ પ્રોજેક્ટ વર્ક લીધો છે આચાર્યએ કે મારે તત્વનો વિવેક જે પ્રકારે થાય ને એ પ્રકારે મારે નિરૂપણ કરવું છે. તો અહીંયા જે કરવાના છે એના વિશેની સ્પષ્ટતા જણાવે છે કે હું કઈ વાતનો અહીંયા ઉપદેશ આપવામાં આવશે. એ તો એની વિચારણા આપણે જોતા હતા. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. આમાં 3 વસ્તુ આપણે છૂટી પાડીને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એક તો પહેલું વિષય, આ ગ્રંથની રચના થઈ રહી છે તેનો વિષય શું છે. આચાર્ય પોતે સ્પષ્ટતા કરીને કે હું આ વિષયની અહીંયા ચર્ચા કરવાના છું, કે એનું અહીંયા પ્રતિપાદન કરવામાં આવશે. તો પહેલા વિષય શું છે, પછી બીજી વાત જણાવે છે કે આ ગ્રંથનું અધ્યયન કરવાથી કયું પ્રયોજન સિદ્ધ થશે, અને ત્રીજું આ ગ્રંથ કોના માટે, ટાર્ગેટેડ ઓડિયન્સ કોણ છે. કે દરેક વસ્તુ કંઈ બધા માટે ઉપયોગી ના હોય. ધારો કે રસોઈ કળાના વિષયનું કંઈ જ્ઞાન આપવાનું હોય, કોઈ રેસીપી સમજાવવાની હોય તો કોને સમજાવવાની? જેમને રસોઈ બનાવવાની છે એ એના માટે ટાર્ગેટેડ ઓડિયન્સ છે.
બીજાને સમજાવવાથી એનો કોઈ અર્થ રહેતો નથી. તો એક ટાર્ગેટેડ ઓડિયન્સ કોણ છે અથવા અધિકારી કોણ છે, કોના માટે આની રચના કરવામાં આવે છે? તો એ ત્રણના આપણને જવાબ આ પ્રથમ ગદ્યમાં મળી જાય છે. તો પહેલું આપણે જોયું હતું વિષય શું છે, તો કે તત્વ વિવેક પ્રકારમ. તત્વ વિવેકનો પ્રકાર અહીંયા જણાવવામાં. તત્વ વિવેકનો પ્રકાર એટલે શું? તત્વનો વિવેક કેવા પ્રકારે થઈ શકે, કઈ પ્રક્રિયાથી તત્વનો વિવેક થઈ શકે એ અહીંયા જણાવવામાં આવશે. પછી બીજું હતું વિષય અથવા પ્રયોજન. પ્રયોજન શું છે? તો અહીંયા સ્પષ્ટ જણાવ્યું મોક્ષ સાધન ભૂતમ. મોક્ષના સાધનરૂપ જે તત્વનો પ્રકાર છે ને એ જણાવવામાં આવશે. જો મોક્ષના સાધનરૂપ ના હોય તો વિજ્ઞાનમાં તત્વની વાત આવે છે, બેઝિક એલિમેન્ટ છે એને તત્વ જ કહે છે. તો એની વાત છે ના, અહીંયા કઈ વાત છે, કયા તત્વની વાત છે? તો કે જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય, એ મોક્ષ માટે સાધનરૂપ છે એવો તત્વનો વિવેક જણાવવાના છે. અને ત્રીજી વાત આપણે જોતા હતા કે અધિકારી કોણ છે, કોના માટે આ ગ્રંથની રચના કરવામાં આવે છે? તો ખૂબ સ્પષ્ટ શબ્દોમાં અહીંયા આચાર્ય જણાવે છે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ. સાધન ચતુષ્ટય 4 સાધનથી જે યુક્ત છે, જેનામાં 4 સાધન છે, એવા અધિકારી માટે આ તત્વનો વિવેક જે પ્રકારે થઈ શકે ને એ પ્રક્રિયા અહીંયા જણાવવામાં આવશે. એટલે અહીંયા માત્ર કહી દો તત્વનો વિવેક જણાવશે, પણ તત્વનો વિવેક કેવી રીતે આપણે કરી શકાય ને, જેને કહીએ ને પ્રેક્ટિકલ એપ્લિકેશન. મેથેમેટિક્સમાં પણ આવે છે કે સાયન્સના વિદ્યાર્થીઓ કેલ્ક્યુલસ હોય, ડેરિવેટિવ્સ હોય, ઇન્ટિગ્રેશન હોય, તેમાં 2 પ્રકારના વિષય હોય. એક ઇન્ટિગ્રેશન હોય, પછી એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન, એપ્લિકેશન ઓફ કેલ્ક્યુલસ. એનો ઉપયોગ શું, કેવી રીતે કરવાનો? તો એવી રીતે તત્વનો વિવેક તો જણાવશે, પણ તત્વનો વિવેક આપણે કેવી રીતે કરવાનો છે, આપણે કેવી રીતે કરી શકીએ, એ આખી પ્રક્રિયા, પ્રોસેસ અહીંયા જણાવવામાં આવશે. એટલે પ્રકારમ શબ્દ વપરાયો છે. તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. પોતે પ્રતિજ્ઞા કરી કે આટલી વસ્તુ અહીંયા જણાવવામાં આવશે. તત્વનો વિવેક જણાવવામાં આવશે. તત્વના વિવેકથી શું થશે? તો કે મોક્ષ પ્રાપ્તિ થશે, કારણ કે મોક્ષના સાધન રૂપ છે. અને કોના માટે ઉપયોગી થશે? તો કે જે સાધન ચતુષ્ટય સંપન્ન છે એના માટે ઉપયોગી થશે. એટલે બીજા અધ્યયન નહીં કરવાનું, અધ્યયન કરી શકે, પણ આ 4 સાધનથી જે યોગ્ય હશે, 4 સાધન જેનામાં હશે ને એને આ અધ્યયનનું ફળ પ્રાપ્ત થશે. અધિકારીત્વમ ફળ સંબંધિત્વ. અધિકારી હશે તો ફળ મળશે, અધિકારી નહીં હોય તો અધ્યયન કરવા છતાં પણ એ મોક્ષની પ્રાપ્તિ પર્યંત નહીં જઈ શકે. એટલે અહીંયા અધિકારી જે થશે અથવા સાધન ચતુષ્ટયથી સંપન્ન હશે એને આ ગ્રંથ દ્વારા મોક્ષના સાધનરૂપ તત્વનો વિવેકની પ્રાપ્તિ થશે અને તત્વના વિવેક દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરી શકશે. એટલે આ 3 વસ્તુ આપણે જોવાની હતી. પહેલું જે જોયું આપણે વિષય, તો કે શું સમજાવવાના છે. બીજું હતું પ્રયોજન, તો કે શું લાભ થશે. અને ત્રીજું કોના માટે છે, તો કે અધિકારી કોણ છે. બીજો વિષય તત્વ વિવેક પ્રકારમ. તત્વના વિવેકનો પ્રકાર. તત્વમ એટલે સ્વસ્વરૂપ, આત્મ સ્વરૂપ કે બ્રહ્મ સ્વરૂપ કહેવાય. વિવેક એટલે જુદું પાડીને જાણવું. તો કે સ્વ સ્વરૂપને આત્મ સ્વરૂપ છે એને અનાત્માથી જુદું કરીને જાણવાનું. શેનાથી જુદું કરવાનું છે? તો કે અનાત્મા જે છે અનાત્માથી એને જુદું કરવાનું. અર્થાત કે આત્મ સ્વરૂપ છે એ અનાત્મા સાથે ભેગું થઈ ગયું. જુદું કરવાનું ક્યારે હોય? આપણે અનાજ લાવી, અનાજ વીણીએ, ઘઉં વીણવા બેઠા હોય, શેના માટે વીણીએ છીએ? તો કે ઘઉં સિવાયનું કંઈક છે ને એ એની સાથે ભેગું થઈ ગયું છે. ઘઉં સિવાયના જે કાંકરા છે એ ઘઉંની સાથે ભેગા થઈ ગયા છે, એમાંથી એને જુદા પાડવાના. તો એને વિવેક કહેવાય ને, જુદા પહેલા વિવેક કરવા માટે જુદા કરવાના. આ સ્થૂળ દ્રષ્ટાંત છે કે જ્યારે ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા છે એમાં ઘઉંને આપણે જુદા કરવાના છે. તો શું કરવાનું? તો કે એમાં બીજી વસ્તુ જે છે એને કાઢી નાખવાની, કાંકરા કાઢી નાખવાના, કારણ કે એ ઘઉં નથી. ઘઉં સિવાયનું કંઈ પણ હોય તો એમાંથી કાઢી નાખવાનું. તો કરી ક્યારે શકીએ? એ વિવેક ક્યારે કરી શકાય? જ્યારે ખબર હોય કે આને ઘઉં કહેવાય અને આને કાંકરા કહેવાય. એટલે પહેલા બંનેને જુદા જાણવાના, જુદા જાણી અને જુદા કરવાના.
હવે આ સ્થૂળ દ્રષ્ટાંત છે એટલે જુદા કરી શકાય છે, પણ જયારે સૂક્ષ્મ વાત હોય ને ત્યારે એને જુદા કરી ના શકાય, માત્ર જુદા જાણવાના. એટલે અહીંયા તત્વનો વિવેક એવી રીતે જણાવવાનો છે કે જેનાથી અનાત્માથી આત્મ સ્વરૂપને જુદું કરી અને જાણવાનું છે. એટલે અનાત્માની પણ વાત આપણને જણાવશે, અનાત્મા કોને કહેવાય એ સમજાવશે, આત્મ સ્વરૂપ શું છે એ પણ સમજાવશે, અને બંનેને જુદા જાણવાથી બંને જુદા સમજાઈ જશે. અને બંને જુદા સમજાઈ જશે તો અનાત્માનો ત્યાગ કરવાનો અને આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવાની, એટલે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. એના માટે આ વિવેકની આવશ્યકતા છે. એટલે અહીંયા તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ એવું જે કહ્યું તો તત્વમ એટલે સ્વસ્વરૂપ, વિવેક એટલે અનાત્માથી આત્મ સ્વરૂપને જુદા જાણવાના, અને પ્રકારમ એટલે આખી પ્રક્રિયા પણ અહીંયા જણાવવાના છે. માત્ર બેને જુદા કરી દીધા, જુદા જણાવી દીધા કે આત્મા આવો છે અને અનાત્મા આવો છે એવું નહીં, એને આપણે કેવી રીતે જુદા જાણી શકીએ એ પણ આપણે વિચારણા કરવાની છે. એટલે વિષય શું છે એ આપણે જોયું. પ્રયોજન તો એનાથી લાભ શું થશે તો કે મોક્ષ સાધન ભૂતમ, મોક્ષના સાધનો રૂપ છે. અને મોક્ષ એટલે જ બંધનથી મુક્તિ, જે આનંદની પ્રાપ્તિ કહે. જ્યાં કંઈ પણ બંધન છે ત્યાં દુઃખની પ્રાપ્તિ છે. બંધન છે તો પરતંત્રતા છે, અને એનાથી મુક્તિની પ્રાપ્તિ આપણે કરવી છે. અને જે જોયું કે આપણે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એને હું માનીને જીવીએ ત્યાં સુધી એની પરતંત્રતા રહેશે, અને એને હું માનીશું તો એ દુઃખી થવાના સ્વભાવવાળા છે. દુઃખી થવાના સ્વભાવવાળા હોવાથી એને હું માનવાથી આપણે પણ દુઃખી થઈએ છીએ, અને એનાથી જયારે પોતાને જુદા જાણી લઈએ ત્યારે ભલે દુઃખી થતા હું એનાથી ભિન્ન છું. અને એક દ્રષ્ટાંત પેલું યાદ કરવા જેવું છે કે ગરમ ભઠ્ઠી હોય, ફર્નેસ પાસે બેઠા હોઈએ અને ગરમીથી મુક્ત રહી શકીએ એ સંભવ નથી. ફર્નેસ પાસે બેસીએ, ભઠ્ઠી પાસે બેઠા છીએ તો ગરમી લાગશે જ. એવી રીતે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને હું માની અને એમાં બેઠા હોઈશું તો એના દુઃખોથી બચી શકાય તેમ નથી. ભઠ્ઠીની ગરમીથી મુક્ત થવું, એનાથી છૂટવું હોય તો મેનેજરની એસી કેબિનમાં જઈને બેસવું પડે. બસ એવી જ વાત છે કે આત્મ સ્વરૂપ જે સતચિત આનંદ સ્વરૂપ છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, એ હું છું એવું માનીને એમાં બેસી જઈએ, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ, એમાં સ્થિતિ પ્રાપ્ત કરીએ. એ હું છું એવી સમજ જો પ્રાપ્ત કરી લેવામાં આવે તો પેલા દુઃખોથી બચી શકાય અને સુખની પ્રાપ્તિ થઈ શકે. એટલે બંધનથી મુક્તિની પ્રાપ્તિ થાય એનું પ્રયોજન છે. અને કોના માટે તો કે અધિકારી કોણ છે તો કે સાધન ચતુષ્ટય સંપન્ન હોય એ જ આ ગ્રંથના અધ્યયન દ્વારા ફળની પ્રાપ્તિ કરવામાં અધિકારી છે. ગ્રંથના અધ્યયન દ્વારા ફળની પ્રાપ્તિ કરીએ તો સાધન ચતુષ્ટય જોઈએ. હા, એ વાત શક્ય છે કે સાધન ચતુષ્ટય પૂરેપૂરી માત્રામાં ન હોય એવું બની શકે, એ ચાલી શકે એમ છે, પણ થોડી ઘણી માત્રામાં તો જોઈએ ને. પછી અધ્યયન કરતા કરતા એને વધારતા જઈએ એ બને, પણ થોડા ઘણા અંશે પણ સાધન ચતુષ્ટય સંપન્ન હોવા જોઈએ. એટલે અને એને જ અહીંયા આપણી સમજ માટે કરતા મિનિમમ એલિજિબલ ક્વોલિફિકેશન, મેડિકલમાં એડમિશન લેવું હોય તો 12 સાયન્સ પાસ થવું જરૂરી છે. 12 સાયન્સ પાસ ના હોય તો એમાં એડમિશન ના મળે, અને એમાં એડમિશન ના મળે પોતાની રીતે ઘરે ચોપડી વાંચી લે તો ડોક્ટર ના થઈ શકે. બસ એવી જ રીતે આ સાધન ચતુષ્ટય સંપત્તિ કોને કહેવાય, આ બધા જ શબ્દોનું શંકરાચાર્યજી આગળ વિચારણા કરવાના. અત્યારે માત્ર પ્રતિજ્ઞા કરે છે કે આ જણાવવાનું છે. હવે જે તત્વ વિવેક પ્રકારમ કહ્યું ને એને થોડીક પ્રાથમિક સમજ પ્રાપ્ત કરી લઈએ કે તત્વનો વિવેક કેવી રીતે કરવામાં આવે છે. પછી આગળના ગદ્યમાં ગ્રંથમાં આગળ વધીશું તેમ તેમ શંકરાચાર્યજી પોતે જ એને ખૂબ સ્પષ્ટતાથી સમજાવે છે. પણ અત્યારે આપણે સમજની સ્પષ્ટતા માટે જો જોવું હોય તેવું કહી શકાય પ્રાથમિક સમજ માટે કે તત્વનો વિવેક કરવાનો છે. તો વિવેક એટલે શું તો કે બેને જુદા જાણી અને સમજવાના. અને પ્રાથમિક દ્રષ્ટાંત જોયું કે ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા છે તો ઘઉંને જુદા જાણવાના, કાંકરાને જુદા જાણવાના અને કાંકરાને જુદા કરી દેવાના. એટલે ઘઉં, ચોખ્ખા ઘઉં આપણને પ્રાપ્ત થઈ ગયા. આ સ્થૂળ દ્રષ્ટાંત છે, એને તો જુદા કરી શકાય છે. પણ થોડુંક સૂક્ષ્મ દ્રષ્ટાંત જો જોઈએ તો આ એક છે અગ્નિનો ગોળો. ખૂબ પ્રચલિત દ્રષ્ટાંત છે અગ્નિનો ગોળો. હવે જયારે કોઈ વ્યક્તિ રસ્તા પરથી પસાર થતી હોય અને એ જુએ કે એક લુહારની દુકાન છે, એને ત્યાં અગ્નિનો ગોળો છે,
એને ગોળો જોયો, ગોળ આકાર જોયો, પણ એ કેવો છે? તો કે અગ્નિનો છે. તો કેવી રીતે એને જાણી દીધું કે અગ્નિનો ગોળો છે? તો કે અગ્નિનો ગોળો એ ખબર કે અગ્નિ કેવો હોય? તો કે લાલ હોય, ગરમ હોય. તો આ ગોળો પણ લાલ છે, ગરમ છે અને ગોળ આકાર છે. તો શું અગ્નિનો ગોળો હોઈ શકે ખરો? તો કે અગ્નિનો ગોળો ના હોય. અગ્નિ તો આકાર રહિત છે અને ગોળ કહેવાય કેવી રીતે? તો અગ્નિનો ગોળો જણાય છે કેવી રીતે? તો કે અવિવેક થઈ ગયો છે. અવિવેક થયો છે એટલે અગ્નિનો ગોળો જણાય છે. વાસ્તવમાં અગ્નિનો ગોળો હોઈ શકે જ નહીં. તો કે ક્યાં અવિવેક થયો છે? તો કે તમને જે જણાય છે ને અગ્નિનો ગોળો, એ થોડીક એની વિચારણા કરો. અગ્નિનો ગોળો કેમ જણાય છે? તો કે અગ્નિ, એના ગુણધર્મો જુઓ, અને એ ગોળો જે છે એ શેનો બનેલો છે એનો વિચાર કરો, તો સમજાઈ જશે કે વાસ્તવમાં એ અગ્નિનો ગોળો નથી, પણ અગ્નિ અને લોખંડ બે ભેગા થઈ ગયા છે. તો પહેલા શું કરવું પડે? અગ્નિ પહેલા જોયું ને કે ઘઉં અને કાંકરા બંનેને જુદા જાણવા પડે કે આને કાંકરા કહેવાય, આને ઘઉં કહેવાય. એવી રીતે અગ્નિ અને લોખંડને પહેલા જુદા જાણીએ અને પછી વિચાર કરીએ કે કેવી રીતે ભેગા થઈ ગયા છે. તો અગ્નિ કેવો હોય? તો કે લાલ હોય. અગ્નિ કેવો હોય? તો કે ગરમ હોય કે ઉષ્ણ કહેવાય એને. અને એનો કોઈ આકાર હોય? તો કે ના, આકાર રહિત હોય. અગ્નિ જેમાંથી અગ્નિ પ્રગટે ને એના જેવો દેખાય, એને પોતાને કોઈ આકાર હોતો નથી. અને ગોળો છે એ લોખંડનો ગોળો છે, જેને લુહારે ભઠ્ઠીમાં નાખી અને ગરમ કરેલો છે. તો લોખંડનો ગોળો જે છે, જે ભઠ્ઠીમાં નાખતા પહેલા કેવો હતો? લોખંડનું સ્વરૂપ શું છે? લોખંડના લક્ષણ કયા છે? તો કે એ લોખંડનો રંગ કેવો હોય? તો કે કાળો હોય. લોખંડ કેવું હોય? તો કે ઠંડુ હોય. અને અત્યારે એનો આકાર કેવો છે? તો કે ગોળ આકાર છે. આ લોખંડના ગુણધર્મો થઈ ગયા કે કાળો હોય, ઠંડો હોય અને કોઈક આકારનો હોય. આપણા દ્રષ્ટાંતમાં એ ગોળ આકાર છે. ત્યારે અગ્નિ કેવો હોય? એને કરતા વિપરીત. લોખંડ કાળું છે તો આ લાલ છે. લોખંડ ઠંડુ હોય તો અગ્નિ ગરમ છે. લોખંડનો ગોળ આકાર છે અને અગ્નિનો આકાર નથી, એ આકાર રહિત છે. હવે થયું શું કે જયારે લોખંડનો ગોળો અને અગ્નિ બંને સાથે ભેગા થયા ત્યારે એક નવી જ વસ્તુ ઉત્પન્ન થઈ. લોખંડનો ગોળો હતો અને અગ્નિ બે જુદા હતા, બે ભેગા થયા એટલે એક ત્રીજી જ વસ્તુ ઉત્પન્ન થઈ. ત્રીજી જ વસ્તુ જણાય છે. ઉત્પન્ન થયો અર્થાત કે જણાય છે. કઈ વસ્તુ જણાય છે? તો કે ભાઈ અગ્નિનો ગોળો થઈ ગયો. આ અગ્નિનો ગોળો જે થઈ ગયો ને, એમાં અગ્નિના ગોળામાં કોના કોના ગુણધર્મો આવી ગયા? તો કે લોખંડનો લાલ રંગ એમાં આવી ગયો, જે કાળો હતો કાળો રંગ હવે જણાતો નથી. એમાં અગ્નિના કેટલા ગુણધર્મો છે ને લોખંડના કેટલા ગુણધર્મો છે, એને હવે જુદા સમજી લઈએ. તો કે લોખંડ અગ્નિનો ગોળો છે, એમાં કઈ વસ્તુ જણાય છે? તો કે લાલ છે, ગરમ છે અને ગોળ છે. એમાં લોખંડના ગુણધર્મો જુદા જાણી લઈએ, અગ્નિના ગુણધર્મો જુદા જાણી લઈએ, તો લોખંડ અને અગ્નિનો વિવેક થઈ જાય અને આપણી સમજમાં સ્પષ્ટતા આવી જાય કે આ અગ્નિનો ગોળો નથી, એમાં આટલા આટલા ગુણધર્મો છે એ અગ્નિના છે, આટલા આટલા ગુણધર્મો છે લોખંડના છે, અને બે ભેગા થયા એટલે અગ્નિનો ગોળો જણાય છે. થોડોક સમય થશે અને અગ્નિ શાંત થઈ જશે, બહાર કાઢી લે ભઠ્ઠીની બહાર, તો અમુક સમય પછી એ લોખંડ જુદું જણાશે. અગ્નિના ગુણધર્મો એમાં રહેશે નહીં પછી. તો કે લાલ રંગ જણાય છે એ અગ્નિનો છે, એ ગરમ જણાય છે એ અગ્નિનો ગુણધર્મ છે, અને ગોળ આકાર જણાય છે એ લોખંડનો છે. એટલે અગ્નિમાંથી ગરમી, લાલ રંગ અને લોખંડમાંથી ગોળ આકાર, આ વસ્તુ લઈ આ બધું ભેગું કરીએ તો અગ્નિનો ગોળો ઉત્પન્ન થાય છે અથવા જણાય છે. બસ આ જ રીતે આપણે જે આત્મા અને અનાત્માનો વિવેક કરવાનો છે, જે અહીંયા તત્વનો વિવેક કરવાનો છે, તત્વના વિવેકમાં શું કરવાનું? હવે અગ્નિનો ગોળો છે, એમાંથી બેવને જુદા કરીએ તો અગ્નિ રહેશે જ નહીં. પણ બેવને જુદા કર્યા વગર પણ આપણી સમજ દ્વારા જ એનો વિવેક કરી શકીએ એમ છીએ કે ભાઈ આમાં જે ગોળ આકાર જણાયો એ લોખંડનો છે, ગરમી જણાય છે, લાલ રંગ જણાય છે એ અગ્નિનો છે. એટલે લોખંડ અને અગ્નિને જુદા જાણી લીધા. આ શું કર્યું આપણે? લોખંડ અને અગ્નિનો વિવેક. અહીંયા આપણે જે આપણો દાષ્ટાંત છે એમાં શું સમજવાનું છે? તો કે આત્મા અને અનાત્માનો
વિવેક કરવાનો છે. તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ એવું જયારે કહેવામાં આવે તો તત્વનો વિવેક કરવાનો છે, તો તત્વને જુદું જાણવાનું છે. તત્વ એટલે આત્મ સ્વરૂપ. તો કે આત્મા અને અનાત્મા એ બંને પણ ભેગા થઈ ગયા છે, અને ભેગા થઈ ગયા છે એટલે આત્માને આપણે અનાત્મા રૂપે ઓળખી લઈએ છીએ, અનાત્માને આત્મા રૂપે ઓળખી લઈએ છીએ, અને બેને ભેગા કરી દીધા. અને જ્યાં સુધી બે ભેગા હશે તો આત્મા ભલે લોખંડ જ છે, લોખંડનો જ ગોળો છે, પહેલા લોખંડના ગોળાને અડી શકતા હતા, હવે અડવા જઈશું તો દાઝી જઈશું. એવી રીતે આત્મ સ્વરૂપ જે આનંદ સ્વરૂપ છે પણ એ અનાત્મા સાથે ભેગું થઈ ગયું છે એટલે એ દુઃખરૂપ થાય છે. આપણા જીવનમાં દુઃખ કેમ છે? આનંદ સ્વરૂપ જ છીએ પણ અનાત્મા સાથે જોડાઈ ગયા છીએ ને, એટલે અનાત્માના દુઃખોથી દુઃખી થઈ રહ્યા છીએ. હવે એ દુઃખોથી છૂટવું હોય તો શું કરવાનું? તો કે અનાત્મા ગુણધર્મોને જુદા જાણી લેવાના, આત્મા સ્વરૂપના ગુણધર્મોને જુદા જાણી લેવાના, અને એ બંનેને જુદા જાણી અનાત્માના ગુણધર્મોથી જુદા થઈ જવાનું અને આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જવાનું. આત્મ સ્વરૂપના જે ગુણધર્મો છે સતચિત અને આનંદ સ્વરૂપ, એવા આનંદની પ્રાપ્તિ થઈ જાય. અને આ જેવી રીતે થઈ શકે ને એ પ્રકાર અહીંયા જણાવવામાં આવશે. ખાલી આપણે આટલી વિચારણા જોઈએ એટલે એને સાર રૂપે જોવું હોય તો એવું કહી શકાય કે આત્મા છે એ સતચિત અને આનંદ સ્વરૂપ છે, જ્યારે જે અનાત્મા છે, જે અહીંયા દેહ કહ્યું છે અનાત્મા છે, તો એ અનાત્મા કેવો છે? તો કે દેહ જળ છે. દેહ છે તો સ્ત્રીનો હોય કે પુરુષનો હોઈ શકે, અને દેહની ઉપાધિ વાળા જે છે પોતાને ડોક્ટર, એન્જિનિયર કે જે કોઈ ઉપાધિ માનતા હોય તો એ રૂપે એ જાણે છે. અને વાસ્તવમાં તો હું સતચિત આનંદ સ્વરૂપ જ છું, પણ જે દેહ સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, અને જે ઉપાધિ વાળો છે એ પોતે ડોક્ટર હોય, એન્જિનિયર કે પિતા છે, પુત્ર છે, જે પોતાને માને, એ જે અનાત્મા છે એ અનાત્મા અને હું આત્મા એ બે ભેગા થઈ ગયા. અને બે ભેગા થઈ ગયા એટલે એક ત્રીજી જ ભ્રાંતિ ઉત્પન્ન થઈ. હું આત્મ સ્વરૂપ છું, દેહ છે એ સ્ત્રીનો કે પુરુષનો છે, તો ભ્રાંતિ શું ઉત્પન્ન થઈ? હું આત્મામાંથી લઈ લીધો હું, અને અનાત્મામાંથી લઈ લીધું સ્ત્રી કે પુરુષનો દેહ, એટલે હું સ્ત્રી છું, હું પુરુષ છું. પછી બુદ્ધિ પણ અનાત્મા છે, બુદ્ધિ જ ડોક્ટર કે એન્જિનિયર થાય છે, તો હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, એવી અનેક ભ્રાંતિઓ ઉત્પન્ન થઈ. હું પિતા છું, હું પુત્ર છું, હું શિક્ષક છું. અનાત્મામાંથી કંઈક લીધું, આત્મામાંથી કંઈક લીધું. જો આત્મામાંથી હું ના લઈએ તો એ ઉપાધિ આપણા માટે દુઃખરૂપ નથી થતી, પણ આત્મામાંથી આપણે હું લઈએ છીએ અને અનાત્મામાંથી કંઈક લઈએ છીએ. બે ભેગું થઈ અને કંઈક ત્રીજી ભ્રાંતિ જ ઉત્પન્ન થાય છે, જે આપણા દુઃખનું કારણ છે. તો કરવાનું શું? એમાંથી બેને જુદા જાણવાના. કે હું સ્ત્રી છું તો સ્ત્રી એ શરીરનો ધર્મ છે, શરીર સ્ત્રી હોય કે પુરુષનું હોઈ શકે, તો એ અનાત્માના ધર્મો છે એટલે જુદા જાણી લીધા. અને હું છે એ હું આત્મ સ્વરૂપ છું, તો બેને જુદા જાણવાના, અને જે અનાત્મા છે એમાંથી હું ભાવ કાઢી અને જે આત્મ સ્વરૂપ છે એમાં હું ભાવ કરવાનો. બસ આટલી જ પ્રક્રિયા છે. વેદાંતમાં જો પ્રક્રિયા હોય તો આટલી જ છે કે અનાત્માને જાણી એમાંથી હું ભાવ કાઢી અને આત્મ સ્વરૂપ જે જુદું આપણે જાણેલું છે એ આત્મ સ્વરૂપમાં હું ભાવ કરવાનો, અને એમાં સ્થિત થઈએ તો અનાત્માના ધર્મોથી આપણે મુક્ત થઈ જઈએ. એ બધા જ અનાત્માના ધર્મો છૂટી જાય. પણ આ વિવેક નથી, અવિવેક છે, ત્યાં સુધી અનાત્માના ધર્મોથી દુઃખી થયા જ કરવું પડે. એ દુઃખોથી બચી શકાય તેમ નથી. તો એના માટે અહીંયા અનાત્મા કોને કોને કહેવાય એનું વિસ્તારપૂર્વક આ ગ્રંથ નિરૂપણ કરવાના છે. આ ગ્રંથમાં એનું નિરૂપણ આવશે. એટલે કે તત્વ વિવેક પ્રકારમ, જેવી રીતે આ તત્વનો વિવેક થાય, જેવી રીતે આત્મ સ્વરૂપને અનાત્માથી જુદું કરી શકાય ને, એ બધા જ પ્રકારની વિચારણા કે પ્રક્રિયા જણાવવામાં આવશે. તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. તો તત્વનો વિવેક એટલે શું? તો કે જે આત્મા અને અનાત્મા અવિવેકને લીધે ભેગા જણાય છે, એમાંથી અનાત્માને જુદા પાડીને જુદા જાણવાના, આત્માને જુદો જાણવાનો અને આત્મ સ્વરૂપમાં મનને સ્થિત કરવાનું. હવે જે પેલું છે ને કે સ્થૂળ દ્રષ્ટાંતમાં ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા છે, એને જુદા જાણી અને જુદા કરવાના છે, જુદા કરી શકાય છે. પણ સૂક્ષ્મ દ્રષ્ટાંતમાં જેમ આગળ વધીશ એમ જુદા કરી ના શકાય, જુદા માત્ર જાણવાના. તો આ શરીર એટલે અનાત્મા અને આત્મા હું બે ભેગા થઈ ગયા છે, હું શરીરમાંથી આત્મા હું ને કાઢી નાખવાનો, શરીરનો નાશ કરી નાખવાનો, ત્યારે હું આત્મ સ્વરૂપ છું એ જણાય ના. અગ્નિના ગોળામાંથી અગ્નિ અને લોખંડને જુદા કરવાની આવશ્યકતા નથી.
ભલે દેખાતો અગ્નિનો ગોળો, પણ એમાં અગ્નિના અને લોખંડના ગુણોને જુદા જાણી લેવાના. બંનેના ગુણધર્મોને જુદા જાણવાથી આપણી સમજ માત્રથી આપણે એને જુદા જાણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. બસ એવી જ રીતે અનાત્મા અને આત્મા ભેગા થઈ ગયા છે. એમાંથી અનાત્માના ગુણધર્મોને જુદા જાણી લેવાના, આત્મ સ્વરૂપના ગુણધર્મોને જુદા જાણી લેવાના. બેને જુદા કરવાની આવશ્યકતા નથી. ઘડાએ માટી થવું હોય, જે પૂર્વે જોયું, ખૂબ સરસ આ વાક્ય છે કે ઘડાની માટી થવાની સાધના છે. ઘડાએ માટી થવું હોય તો એને ફૂટી જવાની આવશ્યકતા નથી કે ફૂટી જશે ને ઠીકરા થશે ને એમાંથી માટીના કણ જુદા પડી જશે, એકદમ પાવડર થઈ જશે ત્યારે એ માટી થશે. ના, એ ઘડા રૂપે છે ત્યારે પણ માટી જ છે એટલું જાણવાનું છે. એને ઘડાએ માટી થવા માટે ફૂટી જવાની આવશ્યકતા નથી. એવી જ રીતે આપણે પણ એ આત્મ સ્વરૂપમાં સ્થિત થવા માટે આપણે કંઈ અનાત્માથી જુદા થવાની જરૂર નથી, જુદા જાણવાની આવશ્યકતા છે. અને એને જ જીવન મુક્તિ કહેવાય. શરીરમાં રહ્યા છતાં એનાથી જુદા આત્મ સ્વરૂપમાં હુંને સ્થિત કરવું. જો એનાથી જુદા થઈ જ જઈએ, શરીરથી જુદા થઈ જઈએ તો વિદેહ મુક્તિ થઈ ગઈ. અને અહીંયા આપણે એને જુદા જાણી અને આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો છે. અને હવે જે આપણે વિચારણા કરવાની છે, આટલી વિચારણા બાદ કે બીજું જે ગદ્ય છે, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીની વાત જણાવી. તત્વનો વિવેક જણાવવાના છે. તો તત્વનો વિવેક, આત્મા શું અનાત્મા શું, એ પછી વિચારણા કરશે. પહેલા તો આ કોના માટે છે? આપણા માટે યોગ્ય છે તો આપણે એનું અધ્યયન કરવાનું. જો આપણા માટે ના હોય તો એ અધ્યયનની આવશ્યકતા નથી. એટલે જે અધિકારીની વાત જણાવી કે કોના માટે છે, તો કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીના, એ અધિકારીઓ માટે. તો સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે શું? સાધન ચતુષ્ટય કોને કહેવાય? એની વિચારણા હવે બીજા ગદ્યમાં જણાવે છે. આપણે એનો પાઠ કરીશું. સાધન ચતુષ્ટયમ કિમ. તો 4 સાધન કયા છે? તો 4 સાધન કયા છે એનો અહીંયા વિચાર કરે છે. એનું નામને ટૂંકમાં પરિચય આપે છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહામુત્રાર્થ ફલ ભોગ વિરાગ, ઇહામુત્રાર્થ ફલ ભોગ વિરાગ, સમાધિ ષટક સંપત્તિ, મુમુક્ષુત્વમ ચ ઇતિ. આ 4 સાધનની અહીંયા વિચારણા કરી. એટલે કે અહીંથી ક્યાંક પરદેશ જવું હોય તો કયા 4 સાધનો જોઈએ? તો કંઈથી રિક્ષામાં સ્ટેશન જાઓ, અથવા ક્યાં બસ સ્ટેશન જાઓ, ત્યાંથી બસમાં રેલવે સ્ટેશન જાઓ, ત્યાંથી રેલવેમાં નજીકનું જે એરપોર્ટ હોય ત્યાં જાઓ, ત્યાંથી ફ્લાઇટ પકડીને પરદેશ જઈએ. એટલે અહીંથી રિક્ષા, બસ, ટ્રેન અને ફ્લાઇટ, એરોપ્લેન. આ 4 સાધન થઈ ગયા ને. તો અહીંયા કયા સાધન છે? તો કે છે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા, મુમુક્ષુત્વ. પણ એને ટૂંકમાં સમજાવે છે. ખાલી 4 સાધન કહેવાય તો જો વિવેક, વિરાગ, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ, આ 4 સાધન છે. પણ વિવેક એટલે કયો વિવેક? તો એની ટૂંકમાં સમજ આપી. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. એટલે નિત્ય અનિત્ય, નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક, એને જુદા પાડીને જાણવા, એને વિવેક કહેવાય. પહેલું એ વિવેક હોવો જોઈએ. જો નિત્ય અનિત્યને જુદા જાણી જ લઈએ પૂરેપૂરી રીતે તો વિવેક પૂર્ણપણે પ્રાપ્ત થઈ ગયો. પણ થોડું જાણવા, થોડું ઘણું પણ એની સમજ હોય તો એ આમાં અધિકારી બની શકે છે. પૂરેપૂરી માત્રામાં હોય તો શ્રેષ્ઠ છે. એક બાર માત્રાના શ્રવણથી આત્મજ્ઞાનમાં સ્થિતિ થઈ શકે. તો ભલે પૂરેપૂરો વિવેક ના હોય પણ થોડી ઘણી તો સમજ હોવી જોઈએ. પેલું કહે ને 100% ના હોય આ સંપત્તિ, આ સાધનો, પણ 5-10% તો હોવા જોઈએ. તો એ આમાં અધિકારી ગણાય છે. અને જેમ જેમ અધ્યયન કરે એમ આ પરિપક્વ થતા જવાય. તો પહેલું નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક. પછી ઈહ અને અમૂર્ત. ઈહ એટલે આ લોક, અમૂર્ત એટલે ભવિષ્યમાં મળવા વાળા જે છે તે પદાર્થો, આ લોકના પદાર્થો અને ભવિષ્યમાં મળવા વાળા પદાર્થો. ઈહ
અમૂર્ત અર્થ એટલે પદાર્થ, જે કોઈ વિષયો છે, આ લોકના વિષયો અને પરલોકના વિષયો, અહીંયા સ્વર્ગ વગેરે લોકના વિષયોની વાત છે, એટલે પરલોકના પછી મળવાના છે, બીજા શબ્દોમાં કહે ભવિષ્યમાં મળનારા. તો ઇહ અમૂર્ત અર્થ અને એના ફળ ભોગ, ફળનો ભોગ કરવામાંથી જ વૈરાગ્ય. એની આપણે સુંદર આગળ વિચારણા આવવાની છે કે વૈરાગ્ય કોને કહેવાય? મનની સ્થિતિ છે, એનો વિરાગ, એને છોડી દેવા એ સ્થૂળ અર્થ બરાબર છે, પણ આપણે એનો જે અર્થ છે એને આત્મસાત કરવા માટેની વિચારણા કરવાની છે. અહીંયા ખાલી આપણે ભાષાંતર જોઈએ છીએ અત્યારે. તો ઇહ અમૂર્ત અર્થ ફળ ભોગ, એના ભોગની ઈચ્છામાંથી જ વિરાગ કે વૈરાગ્ય. અને ત્રીજું છે શ્રમ આદિ ષટક સંપત્તિ, 6 સંપત્તિ. કઈ તો કે શ્રમ વગેરે, જયારે વગેરે કહ્યું એટલે બાકીના 5 પણ આપણે સમજી લઈશું. શ્રમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, આ ષટ સંપત્તિ કહેવામાં આવે છે. અને મુમુક્ષુત્વ એટલે મુક્ત થવાની ઈચ્છા, બંધનથી કે દુઃખથી મુક્ત થવાની ઈચ્છા, એને મુમુક્ષુત્વ કહેવામાં આવે છે. એટલે 4 સાધન થાય. વાસ્તવમાં 4 નથી, કેટલા છે? એક તો વિવેક, વૈરાગ્ય 2, અને ષટ સંપત્તિ એટલે 6. તો બધાને ભેગા કરીને એકમાં કહી દીધા. એટલે 6 ને 2 8, અને 9મું મુમુક્ષુત્વ. ષટ સંપત્તિ એને એક અલગથી સાધન તરીકે ગણવામાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો 4 સાધન કહે તો કે વિવેક, વૈરાગ્ય, જે છેલ્લા શબ્દો છે ને, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ, આ 4 સાધન હોવા જોઈએ. આ વેદાંત ગ્રંથોમાંનું પ્રતિપાદન કરેલું જ છે, પણ આવી જો એક સાથે આપણે સરળતાથી સમજી શકીએ, આત્મસાત કરી શકીએ એવી રીતે નથી. એટલા માટે પ્રકરણ ગ્રંથોની આવશ્યકતા છે. અને ત્યાં વિવેક કહી દીધો કે વૈરાગ્ય કહી દીધો હોય, પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત, એને કર્મફળની પરીક્ષા કરે, કર્મ અને કર્મફળની પરીક્ષા કરીને વૈરાગ્યને પ્રાપ્ત થાય. એ વૈરાગ્યની વ્યાખ્યા શું, કોને કહેવાય વૈરાગ્ય, એ બધું ત્યાં ઉપનિષદમાં ના સમજાવેલું હોય, એની અહીંયા વિસ્તારપૂર્વક વિચારણા કરી અને સમજાવેલું હોય. અને એકવાર એ સમજ આપણામાં પ્રાપ્ત થઈ જાય પછી જયારે ઉપનિષદનું અધ્યયન કરીએ કે પ્રસ્થાનત્રયનું અધ્યયન કરીએ ત્યારે સરળતાથી એ આપણે સમજી શકીએ તેમ છીએ. એટલે પહેલા પ્રકરણ ગ્રંથનું અધ્યયન કરવામાં આવતું હોય છે. એટલે અહીંયા વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ, આની અહીંયા ટૂંકમાં વ્યાખ્યા કરે છે. અને પછી આ જ ગ્રંથમાં આચાર્ય આગળ કે આ વિવેક કોને કહેવાય એની વિસ્તારપૂર્વક વિચારણા કરશે, વૈરાગ્યને સમજાવશે, ષટ સંપત્તિને પણ અલગ અલગ કરીને સમજાવશે. અને ત્યારબાદ જે તત્વનો વિવેક છે, તત્વનો વિવેક અનાત્માથી આત્માને જુદા કરવાના, તો અનાત્મા એટલે શું એની પણ આખી વિચારણા જણાવશે. આત્મ સ્વરૂપ એટલે શું એની પણ વિચારણા કરશે. અને બેવને જુદા જો સમજી લઈએ એટલે વિવેક થઈ જશે. તો જે અવિવેકથી મુક્ત થવા માટેની આખી જે પ્રક્રિયા છે, ખૂબ સુંદર પ્રક્રિયા અહીંયા જણાવે છે. અને આ વિચાર પ્રક્રિયામાં જો ગ્રંથની સાથે સાથે આપણે વિચારણા કરતા રહીશું ને તો ચોક્કસ આ તત્વ વિવેકની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. એટલે અત્યારે આપણે ખાલી બીજા ગદ્યનું ભાષાંતર જોયું. આજે સમય થઈ ગયો છે, કાલે પુનઃ મળીશું ત્યારે આ એક સાધન ઉપર જે વિચારણા જણાવી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.